હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાને મારી એક નમ્ર વિનંતી છે, અને આપણે જીટીયુને પણ એક નમ્ર વિનંતી કરવા જઈ રહ્યા છીએ. બીકોઝ સ્ટુડન્ટ્સ જે આપણા જે છે એ આમાં ડિપ્રેશનમાં જઈ રહ્યા છે, તો આમાં જીટીયુ કંઈક એક્શન લેવું જોઈએ. ઓકે, તો એની વાત કરતા પહેલા જેટલા પણ જાગૃત આવાજના સ્ટુડન્ટ્સ છે, થેન્ક યુ સો મચ. તમે જેવી રીતે જાગૃત આવાજને સપોર્ટ કર્યો છે એના માટે. અને આજથી જાગૃત આવાજ એક નવું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યું છે. એ છે જાગૃત આવાજ સ્કૂલ. એક નવી આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે, જાગૃત આવાજ સ્કૂલ, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એમાં સ્ટાન્ડર્ડ 10, 11, 12, 10, 11, 12 જે છે એનું ટીચિંગ એમાં કરવામાં આવશે. અમારી ટીમ હવે રેડી છે જે 10th, 11, 12 નું ટીચિંગ કરાવશે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે. એક્ઝામનો ટાઈમ છે. તમારા ફ્રેન્ડ્સ, તમારા રિલેટિવ્સ, તમારા નાના ભાઈ જે પણ હોય, જે 10, 11, 12માં હોય, ખાસ કરીને 10 અને 12મા ધોરણમાં હોય, બોર્ડ એક્ઝામ નજીક છે, તો એ લોકોને જો 10th નું અને 12th નું સ્ટડી કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી ચેનલની લિંક મૂકેલી છે. તમે શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો, અને આ ચેનલને પણ જાગૃત આવાજ જેમ તમે સપોર્ટ કર્યો છે એટલો જ જાગૃત આવાજ સ્કૂલને પણ તમે સપોર્ટ કરો એવી મારી અપેક્ષા છે. અને આપણે છોકરાઓને આખા ગુજરાતમાં જબરજસ્ત એજ્યુકેશન આપવા માંગીએ છીએ. તો તમારો સપોર્ટ હશે તો આપણે આ જે અમારું મિશન છે અને અમારું જે વિઝન છે એ અમે સક્સેસફુલી અચીવ કરી શકશું. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એ આપણા સરકારે નક્કી કર્યો છે કે આ વખતે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. જે ટેસ્ટ છે આ 7 એપ્રિલે. હવે એમાં સરકારે કીધું હતું કે સેમ્પલ પેપર મૂકવામાં આવશે. હવે આ જે ટેસ્ટ લેવા જઈ રહ્યું છે એ જીટીયુ લેવા જઈ રહ્યું છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. હવે આમાં જે ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ છે એ બે મીડિયમમાં ભણેલા છે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. અમુક સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમમાં ભણેલા છે, અમુક સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે. તો બે બહુ જ મોટી વાતો જે જીટીયુએ સ્પષ્ટ નથી કરી. પહેલી વાત કે આ જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એની અંદર ક્વેશ્ચન ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં આવશે. એક બહુ જ મોટો પ્રશ્ન છે. બીકોઝ જે સેમ્પલ પેપર આવ્યું છે, જે એસીપીસીની વેબસાઇટ પર મુકાયું છે, એ માત્ર ઇંગ્લિશ મીડિયમમાં છે. જે એના એફએક્યુઝ છે એ એફએક્યુઝમાં કોઈ જગ્યાએ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં બંનેમાં હશે કે એક જ મીડિયમમાં હશે. જે સર્ક્યુલર આવેલો છે, જે સિલેબસ આવ્યો છે, સિલેબસ પણ ઇંગ્લિશ મીડિયમમાં જ મૂક્યો છે, એ લોકો ગુજરાતી મીડિયમમાં નથી મૂક્યો. ખાલી જે એનો સર્ક્યુલર જે બીજો હતો ન્યૂઝ કે ક્યારે લેવાની છે, એનું માળખું શું હશે, એ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેમાં હતું. બાકી સિલેબસ એમને ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલો છે, સેમ્પલ પેપર પણ ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલું છે. તો જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એ બહુ જ મોટી દ્વિધામાં છે, અને એ લોકો ટેન્શનમાં છે કે આમાં જો ક્વેશ્ચન ગુજરાતીમાં લખેલા નહીં હોય તો શું થશે. બીકોઝ અહીંયા આગળ ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરી રહ્યા છે કે સર, અમે લોકો કેવી રીતે એક્ઝામ આપશું. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે છોકરાઓને ઓપોઝ કરવો, ઓપોઝનો ગુજરાતી વિરોધ કરવો એ પણ એ લોકોને ખ્યાલ નથી. તો જે લોકોનું ઇંગ્લિશ આટલું વીક હોય, જે લોકો ગુજરાતી મીડિયમમાં છે, એ લોકો એક્ઝામ કેવી રીતે આપશે અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ સાથે કેવી રીતે એ કોમ્પિટિશનમાં ઊભા રહી શકશે. કોઈ હોશિયાર વિદ્યાર્થી છે બટ એને ઇંગ્લિશ નથી આવડતું, એના કન્સેપ્ટ બધા જ ક્લિયર છે. હવે ફિઝિક્સનો કોઈ ક્વેશ્ચન લખેલો હોય અને એ ઇંગ્લિશમાં લખેલો હોય તો એ એનું ગુજરાતી કરે કે એનું સોલ્યુશન બનાવે કે એનું સોલ્વ કરે. એને એ ઇંગ્લિશ મીડિયમમાં લખેલો ક્વેશ્ચન એ ગુજરાતીમાં સમજતા જ એને 1.5 થી 2 મિનિટ થઈ જાય અને પછી એનું સોલ્યુશન બનાવે, તો એ વ્યક્તિ, એ ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી, જે સમય મર્યાદા છે એ સમય મર્યાદાની અંદર જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ ટેસ્ટ આપી શકે નહીં. અને એ જો ડિઝર્વિંગ કેન્ડિડેટ હશે તો પણ એને સારી કોલેજ અને સારી બ્રાન્ચ નહીં મળે, બીકોઝ એનું રિઝલ્ટ ઓછું આવશે જસ્ટ બીકોઝ ઓફ લેંગ્વેજ. તો જાગૃત આવાજ તરફથી અમે જીટીયુના જે વાઇસ ચાન્સેલર છે એમને રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે તમે આની સ્પષ્ટતા જલ્દી કરો કે જે ડીડી સેટ જે છે એનું ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં આવશે કે નહીં. આ એક સ્પષ્ટતા કરવાની બાકી છે. બીજી એક સ્પષ્ટતા કરવાની બાકી એ છે કે કેલ્ક્યુલેટર એલાઉડ છે કે નહીં. અમુક ક્વેશ્ચન એવા હશે ફિઝિક્સની અંદર, કેમેસ્ટ્રીની અંદર, જેમાં એક્ઝામ્પલ મૂકેલા હશે જે છોકરાઓ નહીં કરી શકે કેલ્ક્યુલેટર વગર. તો સાદું કેલ્ક્યુલેટર વપરાશે કે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વપરાશે, કયો કેલ્ક્યુલેટરનો વિદ્યાર્થી યુઝ કરી શકશે
કે કેલ્ક્યુલેટરનો યુઝ કરી નહીં શકે, આની પણ કોઈ જગ્યાએ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તો આ બે સૌથી મોટા ક્વેશ્ચન જેની કોઈ FAQમાં, કોઈ સર્ક્યુલરમાં, કોઈ જગ્યાએ ક્લેરિફિકેશન નથી, જેના કારણે વિદ્યાર્થીઓ સખત મૂંઝવણમાં છે, ખાસ કરીને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ. તો શું આ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે અન્યાય નથી? જે આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આપણે આપણી માતૃભાષાની અંદર ટીચિંગ હોવું જોઈએ, માતૃભાષામાં છોકરાઓને એન્જિનિયરિંગ કરાવવું જોઈએ. એના કારણે ગુજરાતમાં અમુક કોલેજોમાં તો એન્જિનિયરિંગ ગુજરાતી મીડિયમમાં સ્ટાર્ટ થઈ ગયું છે અને ડિપ્લોમામાં તો ગુજરાતી મીડિયમ છે જ. તો આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં છે કે નહીં એની કોઈ સ્પષ્ટતા છે નહીં. તો એક તો આપણે અહીંયા આગળ જે સેમ્પલ પેપર આવવાનું હતું એ સેમ્પલ પેપર બહુ લેટ આવ્યું છે, નવેમ્બર એન્ડમાં, નવેમ્બર મહિનામાં આવવાનું હતું, એની જગ્યાએ એ જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં આવ્યું છે અને એમાં પણ કોઈ સ્પષ્ટતા નથી. અને 7th એપ્રિલ ડેટ જે છે એ ન્યૂઝપેપરમાં આવી છે અને 2 મહિના જ બાકી છે. અને આ 2 મહિનાની અંદર જો ફક્ત ઇંગ્લિશ મીડિયમમાં પેપર હોય તો ગુજરાતી મીડિયમ જે છે એના છોકરાઓ બહુ જ હેરાન થશે. તો જાગૃત આવાજ જે છે એ નમ્ર વિનંતી કરી રહ્યું છે અને રિક્વેસ્ટ કરી રહ્યું છે કે જો તમે માત્ર ઇંગ્લિશ મીડિયમમાં પેપર આપવાના હોવ તો એ ચેન્જ કરો. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં હોવું જોઈએ, જેના કારણે કોમ્પિટિશન એક સરખી બને, દરેકને ઇક્વલ ચાન્સ મળે અને દરેક વિદ્યાર્થી સારી રીતે એક્ઝામમાં પરફોર્મ કરી શકે. આ સ્પષ્ટતા કરવી બહુ જરૂરી છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની લિંક છે. જે લોકો ડિપ્લોમાના સ્ટુડન્ટ છે એમાં હું અમુક ઈમેલ આઈડી આપીશ, તમે એ ઈમેલ આઈડી પર મેલ કરો કે સ્પષ્ટતા કરો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેમાં છે કે નહીં, અને જો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો પ્લીઝ એને ગુજરાતી મીડિયમમાં પણ એના ક્વેશ્ચન હોવા જોઈએ, જેના કારણે એ લોકોને ન્યાય મળે, એ લોકોને સરખો ચાન્સ મળે અને કોમ્પિટિશનમાં ઉભા રહી શકે. થેન્ક યુ સો મચ. બાય.